કચ્છના ગાંધીધામમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પૂર્વ કચ્છ દ્વારા પ્રોહિબિશનનો ઘટનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાની આગેવાનીમાં પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી ટીમ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો પ્લાસ્ટિકના યુરિયા જેવા પ્રવાહી ભરેલા ડોલોની આડમાં વિદેશ દારૂનો જથ્થો બહારથી મહિન્દ્રા પિકઅપમાં મંગાવી ગાંધીધામના મહેશ્વરી નગર વિસ્તારમાં ઉતારવાની તૈયારીમાં છે. બાતમીના આધારે એલસીબી ટીમે તાત્કાલિક વર્કઆઉટ કરી સ્થળ પર રેડ કરતા 180 mlના 1540 વિદેશી દારૂના ક્વાર્ટર સહિત કુલ અંદાજે ₹10,47,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલ મુદ્દામાલ અને વાહન સાથે કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે સમગ્ર કેસ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.